મોરબીના જેતપરનું આંદોલન જારી છે. રાજ્યભરમાંથી ખેડૂતો ત્યાં પહોંચી રહ્યા છે આગામી રણનીતિ તય કરવા માટે, નિશ્ચિત કરવા માટે. પણ એની વચ્ચે નિલેશ એરવાડિયા, જેના ઉપર આરોપ હતો, તેઓએ હકાભા ઉપર અને તેમના વિરોધીઓ ઉપર પ્રહારો કર્યા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે છાવણીવાસીઓ, છાવણીના લોકો નિલેશ એરવાડિયાનું જે પારણા છે કરાવવા ગયા તો તેમના પત્ની ખૂબ ભડક્યા, કારણ કે એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ કલંકી છે તે વાતનો તેમનો વિરોધ હતો. પણ નિલેશ એરવાડિયા એ તમામ વાતો ભૂલીને ખેડૂતો સાથે રહેવાની વાત કરી અને પોતાના વિરોધીઓ એટલે કે હકાભા અને એમના જેવા લોકો જે આ આંદોલન તોડવા માંગે છે તેમના ઉપર પણ ખૂબ ભડક્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે નિલેશ એરવાડિયાએ શું કીધું અને જે આખું ઘટનાક્રમ થયું, તેમના પત્ની કેવી રીતે નારાજ થાય એ પણ આપણે જોઈએ. આ શું છે? કલંકિત માણસ છે. મહિનાથી જેતપરમાં તો કલંકિત માણસ છે. ના, તમે એમ કેમ બોલ્યા? કલંકિત કેમ? એક મિનિટ હજુ બહાર ગયો. મને એનો જવાબ આપો. સરકારે પડીકા જાહેર કર્યા. સરકારે પડીકા જાહેર કર્યા પછી કેમ બોલો? તમે કેમ બોલ્યા કે સમિતિમાં તમે બોલ્યા? હજારો માણસો એમ કે છે, હજારો માણસો એમ કે છે નિલેશ એરવાડિયા ઇઝ રાઈટ. હું મીડિયામાં બેસીશ. તમે આને કલંકિત કઈ રીતે કહી શકો? મહિનાથી ભોગ આપતો તો એનું ઘર નથી જોયું. એના લોહીના તમારી છ હતા. વિનોદ ભરત પહેલા મને એમ કીધું હતું કે આ માણસને એટેક આવશે તો આ માણસ ત્યાં ખડે પગે સતત બોલ્યો તો સમજો ક્યાં સુધી બોલતો હતો. કલંકિત કેમ કીધો તે ભાઈ? કલંકિત કેમ કીધો? આ કલંકિત તમે સમિતિ વાળા કેમ થાય કરી દીધું કે આ માણસ તમને વિશ્વાસ હતી? નિલેશ એરવાડિયા તમને વિશ્વાસ હતો? હું નથી કીધું કેમ તમે નહીં કરે ઉપવાસ નહીં કરે આખો સમાજ, આખો ખેડૂત સમાજ જે એક વ્યક્તિ એમને બોલ્યો, એક વ્યક્તિ એમને બોલ્યો ના ક્યારે બોલ્યા? બધા પાડા કરેલા પછી કેમ બોલ્યા કે આઈ સપોર્ટ આઈ હજાર કોમેન્ટ સપોર્ટ આજો ક્યારે છે સંપત્તિ બોલ્યા છો, આ બોલ્યો ને તમામ મીડિયા મોબાઈલ ખોલી જોઈ લો. તમને આ શું માણસ લાગે છે? તમારે પોતાનું બોડી આમે નથી જોઈ ગઈ હું થાય ને એમ તો ફેરફાર કેવી રીતે થશે? એમને તો ફેરફાર ન થાય ને. નાખતા તો ને ડોક્ટર તો નાખે છે. ડોક્ટર મારો લોકોનો વિડીયો આવશે તો મારું કે છે સાઉન્ડ વાળા જે હું દેશ આપણે તો ક્લિયર છીએ મોરબી જિલ્લાના આખા જિલ્લાના ખેડૂતો આવેલા છે, મારા બધા મિત્રો આવેલા છે, મારા સ્નેહીજનો આવેલા છે અને યુવાનો આવેલા છે. તમામ જ્ઞાતિ જાતિના મિત્રો અહીંયા આવેલા છે અને પારણા કરેલા છે, બધાની લાગણીને માન આપીને. કાલે કે ખેડૂત સમિતિને પારણા કરાવ્યા ત્યારે પારણા શું કારણ? કાલ રોજ સમિતિના જેતપર ખેડૂત સમિતિના સભ્યો બધા આવ્યા હતા પારણા કરાવવા હોસ્પિટલમાં, પરંતુ મારી ક્યાંક ને ક્યાંક લાગણી દુભાણી હતી કે સ્ટેજ ઉપરથી એક મિત્રએ વિવાદાસ્પદ નિવેદન આપેલું હતું અને લાગણી દુભાય એવા શબ્દનો શબ્દ પ્રયોગ કર્યો હતો. એટલે થોડું દિલમાં લાગી આવ્યું કે 1 મહિનાથી જે જગ્યાએ આપણે
તપ કર્યું છે, મહેનત કરી છે, ખેડૂતો માટે લડત કરી છે અને ત્યાંથી કાંઈ દુઃખ થાય એવા શબ્દોનું વર્ણન થાય તો સ્વાભાવિકપણે દિલ ઉપર લાગી આવે. તો મને થોડું, હું લાગણીશીલ માણસ છું અને આશાવાદી છું, તો મને થોડું વધારે લાગી હતું એટલે મેં પારણા કરવાની કાલે ના પાડી હતી. ઓડિયો ક્લિપ વાયરલ થયા પછી તમે અહીંયાથી ટૂંકમાં હોસ્પિટલ ખસેડ્યા હતા, ત્યારે તમે ટૂંકમાં અહીંયાથી છાવણીમાંથી નીકળી ગયા હતા, એમ છતાં પણ અમરણ ઉપવાસ ચાલુ હતા. ઓડિયો ક્લિપ એ વાદ વિવાદ જે થયા ત્યારબાદ મને ત્યાં વાતાવરણ સમિતિ તરફથી કે થોડું અનકમ્ફર્ટેબલ લાગતું હતું એટલે મેં સ્વૈચ્છિક જ એવો નિર્ણય લઈ લીધો હતો કે હું અહીંથી આ સ્ટેજ છોડી દઉં અને જેથી કરીને ખેડૂત છાવણી જે છે એને ક્યાંય છાંટા ના ઉડે એવા હેતુથી મેં છાવણી સ્વૈચ્છિક રીતે જ છોડેલી હતી. અને ત્યારબાદ હું હોસ્પિટલમાં ઇન્ડોરથી હતો, આઈસીયુમાં, ત્યાંથી મને જનરલ રૂમમાં લેવામાં આવ્યો અને આમરણાંત ઉપવાસ મારા રેગ્યુલર ચાલુ હતા. છાવણીમાં તમે સ્વૈચ્છિક રીતે, પરંતુ અહીંયા ગ્રામજનો જે છે પેલા તમે કેવા હતા ત્યાર પછી તમે એ મારી સાથે ચર્ચા કરવા આવ્યા હતા કે નિલેશભાઈ આવું મીડિયાના માધ્યમથી મેસેજ મળ્યા છે તો તમારું શું કહેવાનું થાય છે. એટલે આર્ગ્યુમેન્ટ કરી હતી, એકબીજા ચર્ચા કરી હતી, પરંતુ હું પહેલેથી જ કન્વિન્સ હતો કે મારા હિસાબે હું પહેલેથી મારું એ જીવન છે કે મારા હિસાબે સામેની વ્યક્તિને તકલીફ આપતો નથી. તો આ તો ખેડૂતોનો પ્રશ્ન હતો, હજારો નહીં, લાખો નહીં, પણ કરોડો ખેડૂતોની આશા લઈને અને એની હું આગેવાની લઈને જ્યારે નીકળ્યો હોય તો મારે મેચ્યોર રહેવું પડે કે ભાઈ મારા હિસાબે જો ક્યાંય તકલીફ થતી હોય તો મારે ખસી જવામાં હિતાવહ છે. ખેડૂત સમિતિ દ્વારા પાર્ટ 2 જે છે આમરણ ઉપવાસ પૂરું કરી પાર્ટ 3 ની શરૂઆત કરે છે, આ બાબતે શું? સારી બાબત કહેવાય. હું તો પહેલેથી ખેડૂતો માટે લડું છું. દિલ્હી ટીકરી બોર્ડરે પણ 4.5 મહિના રોકાયેલો છું. 2.5 વર્ષ દિલ્હીમાં પણ આંદોલન કરેલું છે. અહીંયા જેતપુર છાવણી હતી એમાં પહેલા દિવસથી જોડાયેલો છું અને તન મન ને ધનથી જોડાયેલો છું સ્વૈચ્છિક. કે જેતપુરમાં મારું કશું જ નથી, છતાંય હું જેતપુરમાં દિલથી જોડાયેલો હતો અને એક રામની ખિસકોલી બનીને જે એક આંદોલનમાં ભૂમિકા ભજવવી પડે એવી મેં વફાદારીથી નિષ્ઠાપૂર્ણ ભૂમિકા ભજવી છે. એ ગુજરાતના તમામ ખેડૂતો જાણે છે અને આવનારા પાર્ટ 3માં જે ખેડૂતો આયોજન કરી રહ્યા છે આખા ગુજરાતનું, બહુ સારી બાબત કહેવાય. આજે ગુજરાતની અંદર ખેડૂત જાગૃત થઈ ગયો છે, એક થયો છે, એક જૂથ થયો છે, સંગઠિત થયો છે અને આવનારા સમયમાં હજી જે માગણીઓ ઊભી છે એના માટે નવું સંગઠન બનવું જરૂરી છે. 18 વર્ણ, તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયનું એક મજબૂત સંગઠન બનવું જોઈએ, બિન રાજકીય, અને એમાં લીડરો એવા હોવા જોઈએ કે નીડર હોવા જોઈએ મારા જેવા, જે જાંબાજ હોય, કોઈના બાપથી ડરે નહીં, સરકાર સામે, સલ્તનત સામે આંખ ઊંચી કરીને અવાજ કરી શકે. જોખેલું બોલવાવાળાથી આંદોલન થતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક ઘણી બધી શંકાઓ થતી હોય છે, પણ જ્યારે લીડર તમારો નીડર હોય છે ત્યારે એને સાંભળવા માટે કે એના પ્રેઝન્ટેશનની રજૂઆતો લેવા માટે લોકો આવતા હોય છે અને લોકોનો જૂથ એક વિશ્વાસથી સમૂહ બનતો હોય છે. તો ક્યાંક ને ક્યાંક ત્રીજા ચરણ પાર્ટ 3 થવા જઈ રહ્યું છે તો વેલ એન્ડ ગુડ કહેવાય. મારી જ્યાં પણ જરૂરિયાત લાગશે કમિટીને, હું કમિટીમાં રહેવાનો પણ આગ્રહ રાખીશ જો મને સ્થાન મળશે તો. અને જો સ્થાન નહીં મળે અને કમિટી પોતે કાંઈ નિર્ણય કરશે અને કમિટી પાર્ટ 3 ચાલુ કરશે તો એમાં પણ હું મારી ભૂમિકા નિષ્ઠાપૂર્વક ભજવીશ. આમાં તમે એમ કહો છો નીડર હોવા જોઈએ, આમાં કોઈ નીડર નહોતા એવું લાગે છે? મારી દ્રષ્ટિએ પહેલા દિવસથી જ ક્યાંક ને ક્યાંક જોખીને બોલવું, સરકારનો વિરોધ નહીં કરવો, નેતાઓનો વિરોધ નહીં કરવો, આ બધા સૂચનો ક્યાંક ને ક્યાંક એવું દર્શાવે છે કે કોઈના ડાયરેક્શન નીચે અથવા તો કોઈનું કીધું કરીને અથવા તો કોઈને બદનામ ન કરવા એવા હેતુથી જ ખાલી આપણે આંદોલન કરવું અને આપણી માગણીઓ ખાલી લઈને મૌન થઈને માર્મિક ભાષામાં બોલવું. તો આંદોલનની વ્યાખ્યા જે હોય છે કે આંદોલન અસરકારક થાય એને આંદોલન કહેવાય. હું તો ચંદ્રશેખર આઝાદનો, વીર ભગતસિંહનો દીવાનો છું, એટલે મને એ બધું મીઠું રાજનીતિની ભાષા બોલતા ન આવડે. કોના ડાયરેક્શન નીચે થતું એવું લાગે? થતું હોય જેના ડાયરેક્શન નીચે, જે લોકોએ આંદોલન તોડવાના પ્રયાસો કર્યા છે, જે લોકોએ મને અહીંયાથી ઉઠાવવાના પ્રયત્નો કર્યા છે, ઉઠાડવા માટેના કારસાઓ રચ્યા છે. આપ સૌ મીડિયા મિત્રો પણ જાણો છો કે નિલેશ એરવાડિયા
કેમ કરીને આ સ્ટેજ છોડે, નિલેશ સેરવડિયા કેમ કરીને વેચાય, કેમ કરીને દાગી બને, એની લોકો 10-10 દિવસથી રાહ જોતા હતા. અને મને પણ ખબર હતી અને ગુજરાતના ખેડૂતોને પણ ખબર હતી કે નિલેશ સેરવડિયા સ્ટેજ ઉપરથી ઉતરી જશે એટલે 48 કલાક આ સ્ટેજની વેલિડિટી નથી. અને એ જ બન્યું છે કે મારા ઉતરવ્યા પછી 48 કલાકમાં પારણા થયા છે. તો ક્યાંક ને ક્યાંક કોકના ડાયરેક્શન હશે. કોઈનું ડાયરેક્શન? તો સમય થશે ત્યારે બધું આવશે. સમય થશે ત્યારે બધું વાતતું ગાતું આવશે. જે રીતે નિલેશ સેરવાડિયાએ પોતાની વાત મૂકી છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.